हेलो यूट्यूब फैमिली केम छो मित्रों बधाई मजामां हशो अमे पण मजामां छीए। तो आज आपणे बपोरे ब्लॉगनी शुरुआत करी छे। बधाने जय माताजी जय द्वारकाधीश। तो आपणे अत्यारे ब्लॉगनी शुरुआत करी छे बपोरे, कारण के सवारमां वहेલું ઊભા થઈને सीधा कामे वही गया छे अने मोडું ઊભું થવાનું હતું। तो ब्लॉगनी शुरुआत सवारे થઈ नहीं। तो अत्यारे ब्लॉगनी शुरुआत करी छे। जो થઈ જશે બપોર, સુરત દાદા આવી ગયા છે માથે। અત્યારે બ્લોગની શરૂઆત કરી છે આપણે દિવાળીમાં। તમારી જો દાયડામાં આવી ગયેલા છે। આપણે શરૂ કરવાની છે મોટર। તો હાલો કરી દઈએ શરૂ અત્યારે મોટર। મિત્રો મોટર શરૂ કરી દીધી છે આપણે। હમણાં પાણી આવશે અહીંયા। મેથી પાવાની છે, મેથી ને કોથમરી ડુંગળી ને એવું છે એટલું પાવાનું છે। મોટર શરૂ કરી છે તો હમણાં પાણી આવે ને એક કેરો અહીંયા આપણે કરેલો છે। અહીંયા મેથીનો કેરો એટલો કરેલો છે, એ પી જાય। હાલો કરી છે શરૂ, હમણાં આવે પાણી। પાણી આવી ગયું છે, થઈ ગયું છે શરૂ। ફાઇનલી મિત્રો તો આ કેરો ભરાઈ ગયો છે આપણો। તો મોટરને કરીએ બંધ। કરી દઈએ બંધ। ઓકે ફેમિલી તો આપણે ઘરે આવી ગયા છીએ। થઈ ગયું છે અંધારું હાવ। જો હાથ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે ને ઘરે આવી ગયા છીએ। તો આપણે જવાનું છે પાછું પાર્ટીમાં, કારણ કે પનીરનું પાર્ટી છે। તો ભાઈબંધ દોસ્તરનું તો હાલો જઈએ ને પાર્ટીમાં તમને બતાવું શું છે પાર્ટીમાં। ચાલો જઈએ। રોટલી તૈયાર થઈ ગઈ, રોટલી બને છે અહીંયા। બની કે મેં બની કેટલી બની? બધી કમ્પ્લીટ। તો રોટલી થઈ ગઈ છે કમ્પ્લીટ। હાલો ભરી ગયો તો ભાઈજી પાર્ટીમાં। કોની પાર્ટી છે તે હાલો ના જઈને તમને કહું કે કોની પાર્ટી છે, હું કામ આપેલી છે। તો ના જોઈએ જઈને પછી તમને ના જઈને કહું। ચાક કેનું બન્યું મને? વાહ, શું છે? વાલના દાણાનું બન્યું ને। આપણે તો કઈ ખાવું નથી એટલે વાંધો નહીં। હવે તાર રોટલી કેટલી બનાવવાની? તો મેં સાહેબ નાખ ચાલ પાકું। ફેમિલી આપણે નીકળી ગયા છીએ, જો જાય છીએ પાર્ટીમાં। ફેમિલી તો આપણે નીકળી ગયા છીએ પાર્ટીમાં, જઈએ છીએ ને ગોઠવાઈ રસ્તા ઉપર જઈએ ને જઈએ છીએ। અમારા ગામની નજીક જ છે, તો જઈએ છીએ। ફેમિલી આપણે જો પગી ગયા છીએ પાર્ટીમાં। અહીંયા શરૂ છે પાર્ટી, હાલો જઈએ ત્યાં। અહીંયા છે નજીક પેટ્રોલ પંપ ને અહીંયા છે આપણી પાર્ટી। હાલો યુટ્યુબ જો આપણે પગી ગયા છીએ પાર્ટીમાં। જો આ ભાઈની પાર્ટી છે, આની ઘરે છોકરી નાની છે તો લક્ષ્મી નાની છે। તો ભાઈ તો પાર્ટી આપી છે, તો આપણે એની ઘરે પગી ગયા છીએ। એની પાસે પાર્ટી આપેલી છે શેઠની વાડીએ ને। ભાઈને આપણે કોંગ્રેચ્યુલેશન કહી। કોંગ્રેચ્યુલેશન લક્ષ્મણભાઈ, રેડી? થેન્ક યુ। હા, તમે પાર્ટી આપી તમારી ઘરે લક્ષ્મી નાની છે।
તો મસ્ત મજાનું બપોરે ખાઈ લીધું છે. હાજર ગયેલા હતા પાર્ટીમાં તો અત્યારે વહી છે કામે ઘેરે આટા મારે ખેતરમાં આટા મારે છે દાડિયા. હા ડુંગળીના દાડિયા છે ખાવા આવે કા હાલો તો થઈ ડુંગળી વાટવા કેટલી વાટી જોતા આવી. ડુંગળી જો આપણે ખેતરમાં આવી જાય છે ને ડુંગળી વાટવાનું શરૂ છે ચાલો એટલી ડુંગળી વટાણી ગઈ છે. એટલે ડુંગળીનો ઢીકલો કરી નાખ્યો છે એટલી વટાઈ ગઈ છે. આમાં ધોળી ને લાલ બે મિક્સ છે એ ઠેલા ભરતી વખતે નોખી કરી નાખશે ને જો અહીંથી વટાતી આવે છે. આ બધી વટાઈ ગઈ છે એટલી ડુંગળી ચી છે. આમાં વાટવાના દાળિયા શરૂ હતા દાળિયા બધા ખાવા આવી જાય છે કારણ કે આપણે ખાવા દાળિયા ખાવા તો હોય થેલા રાખી રાખીને બધા થેલા રાખી રાખીને વાટે તો બધી જગ્યાએ થેલા પીડ્યા તો એ વાટતા જાય ને આમનું હાલે છે બધા એટલે જ ને 7-8 દાળિયા કરેલા છે એમાં. ડુંગળી વાટવાનું ચાલુ થઈ ગયેલું છે ને દાળિયા વી ગયેલા છે બધા ખાવા તો કાં દાળિયા કોઈ મળ્યા નહીં ને જો એટલી વાટવાનું શરૂ કરી છે એટલી બતાવેલી વાટેલી છે ને બાકી શરૂ છે. તો હાલો આપણે ખાવા આવ્યા દાળિયા બધા ખાવા વી ગયેલા હતા કાંઈ કોઈ મળ્યા નહીં તો હાલો થઈ ઘર બાજુ ડુંગળી વાટતા જોતો તો અહીંયા રહ્યો ઘરે મારા દીકરો બે મોબાઈલ જોયો વિડીયો મારા દીકરો બે જય માતાજી જય મોગલમાં અમે વિડીયો જોઈ છોકરાને રાખી જોઈ મોબાઈલ હોય ને વિડીયો ભાઈને જોવો દેખાડશે હું જો માંડવી ખાઈ. તો ફેમિલી હવે આપણે આ બ્લોગને પૂરો કરીશું. તો હવે છે ને આશા છે કે તમને અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ.